પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ। આમોદના ગાયત્રી મંદિરના 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ। 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આમોદના કાછિયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 24 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો। આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 20મી એપ્રિલના રોજ 9 થી 12 કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાનના અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો। પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની અસીમ પ્રેરણાથી અને કૃપાથી આમોદ ગાયત્રી પરિવાર દ્વારા, કાછિયા સમાજ દ્વારા અને અનેક ભક્તજનોના સાથ સહયોગથી 25મો રજત જયંતિ મહોત્સવ ખૂબ સરસ રીતે, એટલે કે પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે સાથે અખંડ દીપકના 100 વર્ષના પૂર્ણાહુતિને નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે 24 કુંડે ગાયત્રી મહાયજ્ઞ અમારી બોરદા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું, જેમાં અનેક ગાયત્રી પરિવાર, આમોદ સાથે અનેક ભક્તજનો અને કાછિયા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સૌ સહભાગી બન્યા।